જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? જય શ્રી હેલો, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ગુડ ઇવનિંગ. કેમ છો? બસ મજામાં. શું કેવું રહ્યું વીકેન્ડ? It went well. Was good. It was good. I Busy was હતો. busy traveling, but it was good. It was Uh-huh. relaxing. That's Yeah. good. Yeah. That's I had a good. get together with my family, and then I went for a movie, Deadpool. So Mm-hmm. Yeah, અમે Yeah. પણ લાઈક વીકેન્ડ આઉટ હતા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે કિડ્સ Yeah. That's good. એક્ટિવિટીઝ એન્ડ ઓલ સ્ટફ. Yeah. I was busy doing shopping for my son. He's starting school next School month. So shopping. Yeah. Yeah. ઓકે યસ. first, That's a, first. that's a good feeling, right? When you don't have to worry about like a second job or multiple job. You just like That's true. okay, Yeah. another thing is going on. Let's do it. Whatever you have to do it. Yeah. Because I That's still remember I used to sometimes I used to cancel my plan just because I can go at work and I can do overtime like a couple of years back. So Mhm. I know that feeling. Yeah. Definitely. Yeah. Okay, everyone. Thank you so much. આજે અમને જોઈ રહ્યા છો અત્યારે or maybe replay જોશે. સો આજે અમે સોમવારની જેમ ફરીથી આવ્યા છીએ નવો ટોપિક લઈને અને આજે અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ કેમ કે તમે ઘણી બધી વખત એ સાંભળ્યું હશે કે that we are having a very good business community and very good support. So we want to discuss કે how આ business community તમને લોકોને હેલ્પ કરી શકે છે આ બિઝનેસને ગ્રો કરવામાં or maybe તમને એઝ a person ગ્રો કરવા માટે because as a person બહુ ઇમ્પોર્ટન્ટ છે કે you have a good support when you are starting something new. એન્ડ જ્યારે તમે બિઝનેસમાં જોડાઓ છો ત્યારે જો તમને ઇનિશિયલના few weeks or few months સપોર્ટ મળે and then you are left on your own then it's not going to help you કેમ કે ઘણી વખત એવું થાય છે કે આપણને ઇનિશિયલના ફીસમાં ટ્રેનિંગ મળે છે અને આપણને એમ થાય છે કે yeah we can do this and ultimately after few weeks or month you get stuck કે હવે શું કરવું આપણને નથી ખબર right. Yeah. So એ ટાઈમે ગુડ સપોર્ટ હોવો બહુ જરૂરી છે અને વી આર બ્લેસ્ડ કે અમને સારો સપોર્ટ મળે છે ઇવન તો અમે લોકો અત્યારે 2 વર્ષ 3 વર્ષથી આ બિઝનેસમાં છીએ અને સ્ટીલ વી કેન ઓલવેઝ ગો બેક ટુ અવર કમ્યુનિટી વી કેન રીચ આઉટ ટુ ઇચ અધર અને અમને કન્ટિન્યુઅસલી સપોર્ટ મળી રહ્યો છે સો આઈ એમ શ્યોર કે જ્યારે તમે લોકો આ બિઝનેસમાં જોડાશો તમને બી સપોર્ટ મળશે અને ઘણી બધી વખત એવા સિનારીઓ થતા હોય છે કે લોકો બિઝનેસ છોડી દેતા હોય છે લાઈક આઈ લેફ્ટ વન બિઝનેસ વિચ આઈ વોઝ ડુઈંગ અર્લિયર before starting this business just because કે I was so confused કે હવે આના પછીનું સ્ટેપ શું લેવાનું હું એમાં આગળ નથી જતી I am stuck and they will keep sending you some written information about the business તમને કોઈની જોડે વન ટુ વન કરવા ના મળે ક્યારેક એવું થાય કે તમારે રિયલમાં ડિસ્કશન કરો ફેસ ટુ ફેસ રાઈટ or maybe online તો તમને બેટર આઈડિયા આવે સામેવાળું પર્સન તમને વધારે સારી રીતે સમજી શકે બટ મને સપોર્ટ નહોતો મળી રહ્યો જે મને આ બિઝનેસમાં સપોર્ટ મળી રહ્યો છે કન્ટિન્યુઅસલી ફ્રોમ યુ ગાઈઝ એન્ડ અધર પીપલ ફ્રોમ માય મેન્ટર સો આઈ એમ રિયલી બ્લેસ્ડ કે આ બિઝનેસમાં આપણે છીએ અને આપણે એકબીજાને સપોર્ટ કરી રહ્યા છીએ. Mm-hmm. Yes. યસ એન્ડ તમને જોડે લાઈક મેન્ટોર ને કોચનો તો સપોર્ટ મળે જ છે રાઈટ પણ તમને લાઈક બીજા બિઝનેસ પાર્ટનર્સનો પણ સપોર્ટ મળે છે આ બિઝનેસની અંદર લાઈક તમે એકલા નથી હોતા લાઈક જેવા આપણે 4 કનેક્ટ થયા છે રાઈટ એકબીજા જોડે ભલે આપણે ડિફરન્ટ મેન્ટોર ને કોચ થી બિલોંગ કરીએ છીએ પણ સ્ટીલ વી કનેક્ટેડ એન્ડ વી ઈચ લાઈક આપણે એકબીજાને હેલ્પ પણ કરીએ છીએ જરૂર પડે છે ત્યારે સો ડેફિનેટલી લાઈક કમ્યુનિટી એના માટે જ હોય છે કે તમને પૂરો સપોર્ટ મળી રહે છે બિઝનેસમાં રાઈટ તમે ક્યાં પણ જાઓ એવું જરૂરી નથી કે તમે જેના થ્રુ જોડાયા છો કે તમારા મેન્ટોર અને કોચ સિવાય તમે કોઈની બી હેલ્પ ના લઈ શકો સો તમે આઉટસાઇડ પણ જઈ શકો છો કમ્યુનિટી બહુ જ મોટી છે અને એવરીબડી ઇઝ વેલકમ લાઈક બધા તમને વેલકમ કરશે બધા સપોર્ટિવ હોય છે સો તમને સપોર્ટ કરશે રાઈટ એટલે એવું કંઈ નથી તમે સ્ટક થાવ છો તો એ વસ્તુ છે કે તમારો પ્રોબ્લેમ તમને ખબર છે કોઈ સામેથી આવીને એવું નહીં કે તમે સ્ટક થયા છો તમને હેલ્પની જરૂર છે સો ઓબ્વિયસલી તમને કોઈ બી હેલ્પની જરૂર છે કે તમને ઇવન કોઈક વાર એવું પણ થતું હોય છે કે આપણે ડિમોટિવેટ પણ થઈ જતા હોઈએ છીએ બીકોઝ ઓબ્વિયસલી બિઝનેસ છે આપણે કંઈક નવી વસ્તુ સ્ટાર્ટ કરી છે સ્ટાર્ટિંગમાં કંઈ ખબર ના પડતું હોય ધીરે ધીરે આપણે સ્ટેપ વધારીને આગળ જઈ રહેલા છે થોડો ટાઈમ થાય છે પણ આપણે લાઈક પોઝિટિવ વેમાં જ જતા હોઈએ પણ કંઈ ના કંઈ એવું આઈન બની જતું હોય કે તમને એનાથી થોડું ડિમોટિવેટ થઈ જવાતું હોય તો પણ તમે લાઈક કમ્યુનિટીનો સપોર્ટ છે કે તમારા બિઝનેસ પાર્ટનર્સનો સપોર્ટ લઈને પણ તમે એક મોટિવેશન રૂપે એ કરી શકો છો રાઈટ લાઈક ડિસ્કસ કરો તો તમે શીખો પણ વધારે તમને હેલ્પ પણ વધારે મળે
સો Yeah. આમાં એવું કશું જ નથી અને એવું પણ નથી કે બધું ટોટલી ટ્રેનિંગ પર જ તમારે કરી દેવાનું છે. એકવાર તમને ટ્રેનિંગ આપી દીધી, બધું સેટઅપ કરી દીધું એટલે તમે તમારા ઓન થઈ જાઓ છો, એવું કંઈ જ નહીં હોતું. લાઈક અમે એવરી ટાઈમ કહીએ છીએ કે દેર ઇઝ વન ઓન વન મેન્ટોરિંગ. લાઈક અમે જાતે બેસીને વન ઓન વન કરીને તમને હેલ્પ કરીએ છીએ થ્રુ આઉટ યોર બિઝનેસ. કે નાનો બી ક્વેશ્ચન હોય ઇવન કે ચલો મને આ નથી ફાવતું, કે ચલો આમાં હું સ્ટોક થઈ છું, કે કઈ બી ક્વેશ્ચન્સ છે, વી ઓલવેઝ હેલ્પ યુ. લાઈક તમને જરૂર તમને ક્યાં છે એ તમારે અમને કહેવાનું છે કે અમને Yeah. અહીંયા જરૂર છે કે આ પ્રોબ્લેમ અમને થઈ રહ્યો છે, કે આમ ફેસિંગ ધીસ, કે આમાં હવે હું શું કરું, આગળ મારે શું કરવાનું છે, રાઈટ? Yeah. બીકોઝ ટ્રેનિંગ આપણે બધા આપણા પોતપોતાના રીતે જ લઈએ છીએ, પણ ઓબ્વિયસ છે એકબીજાને વાત કરીએ, ડિસ્કસ કરીએ તો કંઈક નવું જાણવાનું પણ મળે, શીખવાનું પણ મળે છે. સો લાઈક બધા વેલકમિંગ, લાઈક ઓપન વેલકમ પીપલ હોય છે. સો યુ કેન ગો ટુ એનીવન, એવું કંઈ નથી. પણ એક વસ્તુ છે કે હેલ્પ કરવા વાળા પણ તમને મળી રહેશે, સજેશન આપવા વાળા પણ મળી રહેશે, પણ એન્ડ ઓફ ધ ડે કરવાનું તમારે છે. Yeah. સો That's લાઈક true. તમને કઈ બી ક્વેશ્ચન હોય કે ત્યાં તમે ક્યાં પણ અટકાશો, અમે તમને હેલ્પ તો કરીશું જ, પણ એને તમારે તમારા બિઝનેસમાં કે તમારા એમાં તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. લાઈક તમારે પ્રોસેસ કરવાની છે. પછી એવું ઘણા લોકો એવા પણ હોય છે કે ઓકે અમે સ્ટક થઈ ગયા, આ છે તે છે, રીઝન બહુ જ નાનું હોય, તમને હેલ્પ પણ બધી જ મળી રહેતી હોય, પણ તો પણ તમે એ રીઝનથી બહાર જ આવવા ના માંગતા હો, અને એ તમારું નાનું રીઝન મોટું થઈ જાય એક દિવસ અને તમે ત્યાં સ્ટોપ થઈ જાઓ છો. Stop થઈ જાઓ. તો જ્યારે બી કોઈ બી વ્યક્તિ એવું એ ટાઈમે એ ના વિચારે કે હું કેમ પાછા પડ્યા અમે લોકો, કે અમે કેમ સ્ટોપ થઈ ગયા બિઝનેસમાં, રાઈટ? દે ઓલવેઝ લુક લાઈક અધર સાઈડ, પણ મેઇન રીઝન તો ક્યારેય કોઈ ના જુએ. સો દેર ઇઝ નો વે કે તમને સપોર્ટ મળી રહ્યો છે, તમને હેલ્પ મળી રહી છે, તમને ટ્રેનિંગ મળી રહી છે, ઈચ એન્ડ એવરીથિંગ સ્ટેપ બાય સ્ટેપ તમને મળી રહ્યું છે, તો સક્સેસ ઇઝ ધેર. ઓલ લાઈક અમે જેવું અમે પણ કરી રહ્યા છે, રાઈટ? અમારા આટલા લાઈક 2 વર્ષ ઉપર થઈ ગયું અમારી જર્નીમાં, પણ ક્યાંક ને ક્યાંક અમને લોકોને પણ એ વે અમે લોકોએ પણ સિલેક્ટ કર્યો હશે કે જ્યાં અમને લાગ્યું હશે કંઈક ખોટું થઈ રહ્યું છે, કે કંઈક નથી વર્કઆઉટ થઈ રહેલું, તો અમે ગીવ અપ નહીં કર્યું. અમે લાઈક કોઈને એકબીજાને રીચ આઉટ કર્યું છે, કે અમારા કોચ છે, મેન્ટોર છે, અમે રીચ આઉટ કરીને સોલ્યુશન કાઢ્યું છે, અને અમે એને લાઈક અમારા એમાં લાઈક હેલ્પફુલ થયું છે, કે ચલો એને અમે યુઝ કર્યું, ઉપયોગમાં લીધું, એ જે બી એડવાઇસ આપી, કે જે બી અમને સપોર્ટ મળ્યો એને, એન્ડ વી ગો થ્રુ ઇટ. સો બેઝિકલી તમારે જે બી તમને હેલ્પ મળી રહી છે, ટેક ઇટ એન્ડ જસ્ટ ગો ફોર ઇટ. Yeah, I know. એટલે બધાની સ્ટ્રેન્થ ને વીકનેસ જુદી જુદી હોય, રાઈટ? અમુક પીપલ આમાં બહુ સારું હોય તો ટુ હેલ્પ ઈચ અધર, યુ નો. ને બીજું શું, અમારા એવરી વીક 2 માસ્ટર માઇન્ડ પણ થાય છે. એક નવા પીપલ સારું થાય છે કે યુ નો બધું નવું સ્ટાર્ટ કરે છે. સ્ટાર્ટ કરતા હોય તે, તો એવરી વીક એમ લાઈવ માસ્ટર માઇન્ડ જે ઓલરેડી પ્રીવિયસ સક્સેસફુલ છે તે બધા માસ્ટર માઇન્ડ કરે, એટલે તેમાંથી પણ ઘણું શીખવાનું મળે, યુ નો. દેટ્સ અ કમ્યુનિટી થિંગ. ને પછી બીજું એક માસ્ટર માઇન્ડ છે, તેમાં બધું નવું છે, નવું ફેસબુકનું ચેન્જ થતું હોય કે ટિકટોકનું કંઈ નવું ચેન્જીસ આવ્યું હોય, તો બધું યુ નો માસ્ટર માઇન્ડમાં તમે કેચઅપ કરી શકો, યુ નો. એટલે ટ્રેનિંગ પણ ઓલરેડી અપડેટ કરતા જ રહી છે એ લોકો, યુ નો. સો yeah, community is awesome. Yeah, and totally agree with you. Okay, after like how we met, like ame different team માંથી different coach and a mentor છે, but still somehow we connect with each other. And even though before every our this webinar, we always discussing something. કે આજે જ અમે લાઈક ફેસબુક એડની ડિસ્કશન કરતા હતા જોઈન થવા પહેલા, કે મારો એડમાં આવું થાય છે, તમારા એડમાં શું, તો લાઈક વી આર શેરિંગ વિથ ઈચ અધર, વી આર લર્નિંગ ફ્રોમ દેટ શેરિંગ. અને બીજી વસ્તુ એ કે લાઈક રેખાબેને કીધું કે લાઈક કમ્યુનિટી તો છે, સાથે ટ્રેનિંગ બી આપે છે, અને સાથે માસ્ટર માઇન્ડ બી થાય છે. બટ whenever you get stuck કે ભાઈ I am doing this as per the training, but I'm not getting that number, I'm not getting that result, I'm not getting that lead or whatever. So there are so many people. It doesn't matter like તમે કોઈ specific community માંથી છો, you can we have a group, so you can just put that same your issue in as a question mark, and there will be like 100 or 200 people will comment like do this. So like it's up to you કે તમે કેવી રીતે આ community અને જે business network છે તેને like efficiently use કરો છો. Yeah. લાઈક તમને કઈ
ઇશ્યુ થાય છે અને તમે યુ વિલ બી લાઈક નો મારે તો કંઈ ઇશ્યુ નથી, મારે કંઈ આવતું જ નથી, યુ આર જસ્ટ ચેન્જિંગ સમ સ્ટફ. Sometimes when you ask somebody, they will show you the different way that you are not aware, about that part, or like maybe that strategy or trick. So Yeah. it's better કે like જે બી question હોય તમે reach out to community, ask them. Doesn't matter, like as you can see, we have like all different like age kind of people here, but we never ashamed to ask anything. Sometimes they Yeah. learn from me, sometimes I learn from them. So it's just all about the mind that I want to do something good in this business, I want to learn something. So never ever ashamed to ask any of your confusion, any of the question કે જે જેમનાથી તમને કે like you are get stuck, you are not going move forward to any business or anything. So yeah. અને જેમ રેખાબેને કીધું એમ કે બધાની ડિફરન્ટ સ્કીલ હોય છે, રાઈટ? જેમ ઘણા લોકો વધારે પોઝિટિવ રહીને કામ કરી શકતા હોય, તો when we feel negative we reach out to them. Yeah. Few people are very good with the technical stuff. So Yeah. ક્યારે બી આપણે ટેકનિકલ સ્ટફમાં વચ્ચે ફસાઈ ગયા છીએ તો આપણે એમને રીચ આઉટ કરીએ છીએ. મે બી કોઈ જ આઈડિયા નથી આવતો કે શું કરવું શું નથી કરવું, રાઈટ? કે વી આર ક્લુલેસ. then obviously તમે તમારા ફ્રેન્ડને, બિઝનેસ પાર્ટનરને કે મેન્ટરને રીચ આઉટ કરી શકો છો કે એ તમને કરેક્ટ વે ગાઈડ કરી શકે છે કે કઈ રીતે તમારે નેક્સ્ટ સ્ટેપ લેવો. આઈ રિમેમ્બર કે લાઈક 3 weeks પહેલા હું few thingsમાં કન્ફ્યુઝ હતી ને આઈ asked my mentor to have a one-on-one call and she helped me to figure out કે okay, I had few ideas and I asked her that which one I should go with. And we had 1 hour of call and she helped me to figure out કે okay, I should prioritize this one at the moment. સો જરૂરી નથી કે બધી વસ્તુ આપણને ખબર જ હોય, અમને પણ બધી વસ્તુ નથી ખબર હોતી ને ઘણી બધી વસ્તુ ખબર હોય છે, બટ Yeah. દેટ ડઝન્ટ મીન કે આપણે કોઈ બી જગ્યાએ સ્ટક થઈ જઈએ અને આપણે આગળ જવાનું છોડી દઈએ, રાઈટ? સો વી આર ઓલવેઝ હિયર ટુ હેલ્પ યુ ગાઈઝ અને ઇટ્સ અ રિયલી ગુડ કમ્યુનિટી કે જે કન્ટિન્યુઅસ તમને એન્કરેજ કરે છે અને સપોર્ટ કરે છે. ઘણી વખત ખાલી તમને સપોર્ટ કરવા વાળા મળશે કે તમને શીખવાડવા વાળા મળશે, બટ એન્કરેજ કરવાની વાળા નહીં મળે. અહીંયા બધી કાઇન્ડના પીપલ છે કે જે તમને શીખવાડે બી છે અને એન્કરેજ બી કરે છે. Yeah. ને આપણા કમ્યુનિટીમાં ઘણા એવા કપલ છે કે જે they were skeptical in initial when their spouse joined the Yeah. business, and then after when they see the real result, when they see the real improvement in their spouse, and they will be like, okay, I'm also gonna be part of this community, part of this business. And sometimes like a lot of people, like very young people જે લોકો married નહીં હોતા, તો like એ લોકોને sometimes when they get stuck, they don't have anyone to push okay, like or any Yeah. that cause okay, okay, that's fine, that's happened in a business, you just go with it and we can find the solution. So there at that time the mentor and the coach, they are the biggest strength of your back, because they are the one who give you the right details, right information, and the push when you get stuck at some point. Because I was in that situation when I joined the business, like I don't have anyone. Used to have the call, and they give me the push like, okay, that's fine, you just stop doing this and just you start with the Yeah. different strategy or something. Yeah. અને like જ્યારે તમે પાર્ટ ઓફ ડિફરન્ટ ગ્રુપ, જ્યારે લાઈક હું આ ગ્રુપનો બી પાર્ટ છું, અમારું ગ્રુપ છે તે બી, અને મારા પાર્ટનર સાથે બી ગ્રુપ છે, લાઈક તો sometimes you feel like you are so like you are in so many damn group. It's not like that. It's just you are getting more information if you're taking the Yeah. right way, because when I talk with you guys, I'm getting a different information about our perspective, our community. But when I have the same meeting every Monday with my coach team, I'm getting their kind of information or perspective કે જે આપણામાં વર્ક નહીં કરતો પણ એના થ્રુ વર્ક કરતો હોય. So like Yeah. Yeah. it like feel lucky when you have when you are part in a different group, you know. That's true. Yeah. Yes. Yeah. Okay, everyone. So I believe કે તમે સમજ્યા હશો અત્યારે કે અમે જ્યારે કહેતા હોઈએ છીએ કે we have a good community, so what we are talking about usually, and અમે તમને સારી એવી information pass on કરી હશે. So if you have any question, feel free to reach out to us, and tomorrow we'll be having a live webinar day, so don't forget to watch the live webinar, and see you next time. I see Bye you. bye. Good night. Bye. Good night. Jai Shri Krishna. Jai Shri Krishna.